આપણા દેશમાં એટલે કે ભારતમાં કલા અને સ્થાપત્યનો વારસો કેવો છે ખબર છે? એ માત્ર જૂનો નથી, એ જીવંત છે. જાણે કે અહીંનો દરેક પથ્થર આપણને કોઈક વાર્તા કહેવા માંગતો હોય. અને આ જ સમૃદ્ધ વારસાને લીધે જ તો ભારત આખી દુનિયામાં આટલું પ્રસિદ્ધ છે. તો ચાલો આજે આપણે આ અદ્ભુત વારસાના એક ખાસ પ્રકરણમાં એટલે કે મધ્યયુગમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ પથ્થરો કઈ કઈ વાર્તાઓ છુપાવીને બેઠા છે. તો ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે શિલ્પકલા એટલે શું. જુઓ, આ ખાલી પથ્થર પર કોતરણી નથી. આ તો શિલ્પીના મનમાં જે ભાવો જાગે ને એનો સીધો અવાજ છે. જરા વિચારો તો કેવી રીતે એક કલાકાર છીણી અને હથોડી લઈને પથ્થર, લાકડા કે ધાતુ જેવી નિર્જીવ વસ્તુઓમાં પણ જાણે કે જીવ પૂરી દે છે. શિલ્પકલાની વાત તો કરી, પણ હવે વાત કરીએ સ્થાપત્યની. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. એનો સીધો અને સરળ અર્થ થાય છે બાંધકામ. પછી એ ભલે મકાનો હોય, મોટા નગરો હોય, કૂવા, કિલ્લા, મંદિરો, મસ્જિદો કે પછી મકબરા હોય. આ બધાના બાંધકામને સ્થાપત્ય કહેવાય. અને જે વ્યક્તિ આ કલામાં માહિર હોય એને શું કહેવાય? એને કહેવાય સ્થપતિ. તો આજે આપણે ક્યાં ક્યાં ફરીશું? સૌથી પહેલાં કલાના ભવ્ય વારસાની વાત કરીશું. પછી રાજપૂત યુગના મંદિરો જોઈશું. સલ્તનતની નવી શૈલી વિશે જાણીશું. મુગલ સ્થાપત્યના સુવર્ણકાળમાં જોઈશું. અને છેલ્લે તાજમહેલની અમરગાથાને માણીશું. તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. જુઓ, કોઈ પણ ભવ્ય ઇમારતનો પાયો મજબૂત હોવો જરૂરી છે, બરાબર ને? બસ એ જ રીતે મધ્યયુગની આ ભવ્ય કલાકારીગરીને સમજવા માટે આપણે એના પાયાને જોવો પડશે. અને આ પાયો ક્યારે નંખાયો હતો? મૌર્યયુગના સ્તૂપો અને ગુપ્તયુગના મંદિરોમાં. આ પ્રાચીન કલાકૃતિઓએ જ આવનારા સમયની કલા માટે એક મજબૂત પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું. ઓકે, તો ચાલો હવે સીધા જ આપણા પહેલા મોટા પડાવ પર જઈએ. રાજપૂત યુગ. આ એક એવો સમય હતો જે ખાસ કરીને એના અદ્ભુત મંદિર સ્થાપત્ય માટે ઓળખાય છે. આ યુગ કેટલો લાંબો ચાલ્યો છે, કોઈ અંદાજ? લગભગ 500 વર્ષ. હા, ઈસવી 700થી લઈને ઈસવીસન 1200 સુધી. અને આ 500 વર્ષમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં મંદિર બનાવવાની એક એવી જોરદાર અને અલગ જ શૈલી વિકસી કે જે આજે પણ આપણને આશ્ચર્યચકિત કરી દે છે. અને આ શૈલીનું નામ શું હતું? નાગર શૈલી. આ રાજપૂત યુગની ઓળખ છે. જો તમારે આ શૈલીનો બેસ્ટ નમૂનો જોવો હોય ને તો ખજુરાહોના મંદિરો જોવા જ પડે. એના જે ગોળ શિખરો છે, જે જાણે આકાશ સાથે વાતો કરતા હોય, એ નાગર શૈલીની ખાસિયત છે. આ સિવાય પુરીનું લિંગરાજ મંદિર અને આપણા સૌરાષ્ટ્રનું ગોપ મંદિર પણ આ જ શૈલીના જ ઉદાહરણો છે. હવે આ તફાવત બહુ રસપ્રદ છે. ઉત્તર અને દક્ષિણ ભારતના મંદિરોમાં શું ફરક હતો? જુઓ, ઉત્તર ભારતના મંદિરોમાં તમને ગોળ શિખરો અને સ્તંભ વગરના મોટા મોટા ખંડો જોવા મળશે. જ્યારે દક્ષિણ ભારતના મંદિરોના શિખરો શંકુ આકારના અને અણીદાર હતા. અને હા, ત્યાંની સૌથી મોટી ખાસિયત હતી ગોપુરમ, એટલે કે મંદિરનું ભવ્ય પ્રવેશદ્વાર. છે ને કમાલની વિવિધતા? આ જ સમયગાળામાં લગભગ 13મી સદીમાં એક એવા મંદિરની રચના થઈ જેની કલ્પના પણ અદ્ભુત છે. આપણે વાત કરી રહ્યા છીએ કોણાર્કના સૂર્ય મંદિરની. આ કોઈ સામાન્ય મંદિર નથી. આ તો પથ્થરમાંથી બનેલી એક કવિતા છે. આખું મંદિર જાણે સૂર્યદેવનો એક વિશાળ રથ હોય એ રીતે બનાવવામાં આવ્યું છે. એને 7 ઘોડા ખેંચી રહ્યા છે અને એને 12 મોટા મોટા પૈડા પણ છે. અને આ મંદિર કાળા પથ્થરોમાંથી બન્યું હોવાથી લોકો એને કાળા પેગોડા તરીકે પણ ઓળખે છે. શું જબરજસ્ત કલ્પના છે નહીં? રાજપૂત યુગની ભવ્યતા પછી હવે સમય છે આગળ વધવાનો. હવે આવે છે દિલ્હી સલ્તનતનો સમય. અને આની સાથે જ સ્થાપત્યની દુનિયામાં એક નવો જ અધ્યાય શરૂ થયો. દિલ્હી સલ્તનત આવતાની સાથે જ બાંધકામનો ફોકસ બદલાઈ ગયો. હવે મંદિરોની જગ્યાએ ઇસ્લામ સાથે જોડાયેલી એક નવી જ સ્થાપત્ય શૈલી જોવા મળી. હવે ભવ્ય મસ્જિદો, મોટા મકબરા અને રોઝાઓ બનવા લાગ્યા. આ એક મોટો બદલાવ હતો. સલ્તનતનો પ્રભાવ બહુ મોટો હતો. દિલ્હીમાં કુતુબ મિનાર અને જામા મસ્જિદ બન્યા. તો આપણા ગુજરાતમાં અમદાવાદનો ભદ્રનો કિલ્લો બન્યો. બંગાળમાં સોના મસ્જિદ બની. પણ એનો મતલબ એ નથી કે હિન્દુ સ્થાપત્ય અટકી ગયું હતું. ના, બિલકુલ નહીં. એ જ સમયમાં રાણા કુંભાએ કુંભલગઢનો કિલ્લો બનાવ્યો અને ચિત્તોડનો પ્રખ્યાત કીર્તિસ્તંભ પણ બન્યો. એટલે કે બંને શૈલીઓ સાથે સાથે વિકસી રહી હતી. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ મુઘલ કાળમાં. એક એવો યુગ જેનું સ્થાપત્ય ભવ્યતા, સુંદરતા અને પરફેક્શનનો બીજો શબ્દ બની ગયું.
મુઘલ સ્થાપત્યનો સૌથી પહેલો અને ખાસ નમૂનો હુમાયુના મકબરામાં જોવા મળે છે. ત્યાંથી જે શરૂઆત થઈ એ અકબરના સમયમાં આગ્રાના કિલ્લા અને ફતેપુર સિકરી જેવા વિશાળ બાંધકામો સુધી પહોંચી. અને હા, આ સમયનું એક બીજું અગત્યનું સ્થાપત્ય છે શેરશાહનો સસારામનો મકબરો. મુગલોને માત્ર ભવ્ય ઇમારતો બનાવવાનો જ શોખ નહોતો, એમને પ્રકૃતિ સાથે પણ ગજબનો લગાવ હતો. એમણે તો બાગ બગીચા બનાવવાની એક આખી પરંપરા જ શરૂ કરી દીધી. કાશ્મીરનો નિષાદ બાગ હોય, લાહોરનો શાલીમાર બાગ હોય કે આગ્રાનો આરામ બાગ, આ બધા બગીચાઓ જાણે ધરતી પરનું સ્વર્ગ હોય એવા લાગતા. પણ આ બધું તો જાણે એક તૈયારી હતી. મુઘલ સ્થાપત્યકલા જે સર્વોચ્ચ શિખર પર પહોંચવાની હતી એ હજી બાકી હતું. એક એવું નિર્માણ જે આખા યુગની ઓળખ બની જવાનું હતું. અને એ સર્વોચ્ચ શિખર એટલે બીજું કોઈ નહીં, તાજમહેલ. એક એવી ઇમારત જે આજે માત્ર મુઘલોની જ નહીં પણ આખા ભારતની ઓળખ છે. કહેવાય છે ને કે તાજમહાલે ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવ અપાવ્યું છે. અને એ વાત સાવ સાચી છે. દેશ વિદેશના પ્રવાસીઓ માટે આજે પણ એ આકર્ષણનું સૌથી મોટું કેન્દ્ર છે. આપણે બધા જાણીએ છીએ કે તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં કરાવ્યું હતું. આગ્રામાં યમુના નદીના કિનારે આવેલું આ સ્મારક પ્રેમની એક અમર નિશાની છે. અને એટલે જ એ વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન પામ્યું છે. પણ શાહજહાંની કલા કારીગરી ફક્ત તાજમહેલ સુધી સીમિત નહોતી. એમણે દિલ્હીમાં લાલ કિલ્લાનું પણ નિર્માણ કરાવ્યું. લાલ પથ્થરોથી બનેલા આ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ જેવી મનોહર ઇમારતો છે. એની સજાવટમાં સોનું, ચાંદી અને કિંમતી પથ્થરોનો એવો અદ્ભુત ઉપયોગ થયો છે કે જોતા જ રહી જવાય. અને હા, પેલું પ્રખ્યાત મયુરાસન પણ શાહજહાંને આ જ કિલ્લામાં બનાવડાવ્યું હતું. તો આ બધા કાલાતીત અજાયબીઓ જોયા પછી આપણને આપણા વારસાની ભવ્યતાનો ખ્યાલ આવે છે. પણ આ બધું જોઈને એક સવાલ મનમાં જરૂર થાય છે કે આ ભવ્ય વારસાને ભવિષ્ય માટે સાચવી રાખવાની આપણી શું જવાબદારી છે? આપણે શું કરી શકીએ જેથી આવનારી પેઢીઓ પણ આ અદ્ભુત કલા કારીગરીને માણી શકે?